તો આજે આપણે બનાવવાના છે સેવ ટમાટરનું શાક, એ પણ દેશી સ્ટાઇલમાં. તો આપણે જોઈ લઈએ. એના માટે આપણે ડુંગળી, લસણ, ધાણા, લીલા મરચા, ટામેટા જેવી વસ્તુ લઈ લીધી છે. તો આપણે કઢાઈમાં તેલ ચડાવી દીધું છે, જોઈ શકો છો. તેલ ગરમ થાય એટલે એના અંદર આપણે રાઈ એડ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે, તેના અંદર આપણે રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગી છે. રાઈ ફૂટી રહ્યા બાદ આપણે તેના અંદર ડુંગળી એડ કરીશું. આપણે ડુંગળી એડ કરી દીધી છે અને તેની સાથે સાથે લસણ પણ એડ કરીશું. લસણ અને ડુંગળી શેકાવા લાગી છે. થોડું શેકાય એના પછી આપણે મરચા એડ કરીશું તેના અંદર. આ રેસીપી એકદમ દેશી રેસીપી છે સેવ ટમાટર માટે. લસણ અને ડુંગળી શેકાય ત્યાં સુધી આપણે આ ટામેટાની અંદર મસાલા એડ કરી દઈશું. તો પહેલા આપણે નાખીશું મરચું. 1 ચમચી મરચું નાખીશું. અડધી ચમચી હળદર. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. આની અંદર આપણે કોઈ પણ ગરમ મસાલો એડ નહીં કરીશું. જોઈ શકો છો થોડી ડુંગળી અને લસણ શેકાવા લાગ્યું છે. એના અંદર આપણે મરચા એડ કરીશું. થોડી વાર આ શેકાવા દેશું, એકદમ મરચા શેકાઈ જાય ત્યાર સુધી. સેવ આનંદની સેવ લીધી છે કારણ કે એકદમ સ્પાઇસી છે એટલા માટે. જોઈ શકો છો મરચા અને ડુંગળી એકદમ શેકાઈ ગયા છે. એના અંદર આપણે ટામેટા અને મસાલો એડ કરીશું. પહેલા એને મિક્સ કરી દઈશું બરોબર. મસાલો, તેલ, ડુંગળી બધું એકદમ મિક્સ થઈ ગયું છે અને થોડી વાર સિજવા દે છે. જોઈ શકો છો ટમાટા થોડો સિજવા લાગે છે. એના અંદર આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું કારણ કે આપણે ગ્રેવી વાળી સબ્જી રાખવાની છે. અને થોડી વાર આપણે ઉબાળવા દઈશું. ઉબાળ્યા બાદ આપણે એના અંદર સેવ એડ કરીશું. જોઈ શકો છો એના અંદર એકદમ ઉબાળ આવી ગઈ છે. હવે તેના અંદર આપણે સેવ એડ કરીશું. તો એના અંદર આપણે સેવ એડ કરીશું. જોઈ શકો છો આપણે સેવ અંદર મિક્સ કરી દીધી છે. આપણે મોટા દાણા વાળી સેવ રાખીએ છીએ. તમારે નાના દાણા કરવા તો કરી શકો છો. આ રેસીપી એકદમ દેશી રેસીપી છે. થોડી વાર સિજવા દઈશું, પછી એના અંદર આપણે લીલા ધાણા એડ કરીશું. સીજી ગયું છે, આપણે એના અંદર હવે લીલા ધાણા એડ કરીશું. જો તમને પણ આવી રેસીપી ગમતી હોય તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો. આ રેસીપીને એકવાર બનાવજો. અને અમારી ચેનલ વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.